જાય છે। આવો ભક્તો, શાસ્ત્ર મને અને તમને ખૂબ સુંદર મજાનો રાહ બતાવે છે। આ રસ્તો નિષ્કંટક છે। આ રસ્તો આગળ જતા બહુ જ મોટા સુખના દ્વાર ખોલી રહ્યો છે। આ રસ્તે ચાલજો, અહીંથી જો ભટકી ગયા તો ઉપાધિ થશે। ગામના પાદરે જ એક ખેડૂતનું ખેતર, અને ખેડૂત હાથી હાંકીને જાય, વાહે વાહે કૂતરો હાયલો જાય, કાયમનો નિયમ, વાહે વાહે હાયલો જાય, વાહે વાહે હાયલો આવે। પણ કોણ જાણે, જોનારાઓ બધાય જોવે કે હાવ ઢૂંકડું ખેતર અને વાહે હાયલો જાનારો આ કૂતરો આટલો બધો હાંફી કાં જાય છે? એકવાર ખેડૂતને પૂછ્યું કે આ કૂતરો તમારો પાડીતો અને છતાંય આમ હાફી કાં જાય? ખેતર તો એકદમ નજીક છે। ત્યારે ખેડૂતે કીધું, મારા કૂતરાને એક હેવા બહુ ભૂંડો, જેટલા માર્ગ ફાંટાય ને ત્યાં હળિયું મૂકે। જો સીધા રસ્તે હાયલો જાતો હોય ને સીધા રસ્તે હાયલો આવતો હોય તો હાંફવાનો કોઈ સવાલ જ નથી। ભલા અહીંયા જ અક્ષરધામ છે, અહીંયા જ આનંદ છે, અહીંયા જ સુખ છે, છતાંય હાંફી જવાય છે ને? એનું કારણ એ છે, ચારે બાજુ હળિયું મૂકીએ છીએ ને એટલે હાંફી જવાય છે। ભક્તો, એક મત આપણી ઊભે માર્ગે મેલ તાપડી, એમ જો શાસ્ત્રકારો અને સંતો બતાવે છે એ રસ્તે હાયલા જઈએ તો 100% ચેલેન્જ છે કે તમારા આનંદને કોઈ ખંડિત ન કરી શકે, તમારા સુખને કોઈ ઊની આંચ ન લગાડી શકે। એટલે જ તો ગીતામાં ગોવિંદે કીધું છે કે ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મને તમે રક્ષા કરી અને તમારા જીવનમાં હાચવી રાખજો। જો તમે ધર્મને હાચવો હોય છે ને તો ટાણું આવે ધર્મ તમને હાચવી લેશે। ભાઈઓ, આવું કાંઈક સુંદર મજાનું ગૌરવવંતું જીવન જીવવાની સુંદર મજાની મીઠી ટકોર અને વર્તમાન જીવનની સમસ્યાઓનો સચોટ ઉકેલ શાસ્ત્રની રીતે પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીએ આપણને સમજાવ્યો છે। બહુ સરસ રીતે આજની કથા વાર્તા માનવ જીવનને સુખ અને આનંદના રસ્તે, શાંતિ અને પરમાત્માની રાજીપાની પ્રાપ્તિના માર્ગે ખૂબ સુંદર મજાની પ્રગતિ કરાવે એવી, આપણા કુટુંબ અને પરિવારમાં ઉપયોગી થાય એવી વાતો, અને આપણે આધ્યાત્મિક જીવન ખૂબ નિર્વિઘ્ન રીતે જીવી શકીએ એવી સુંદર મજાની વાતો પૂજ્ય સ્વામીએ આપણને શ્રવણ કરાવી છે। વિશેષ વાતો કાલના કથા સત્ર દરમિયાન શ્રવણ કરીશું। આવો હવે થોડાક ભક્તોને, થોડાક આગેવાન જે કોઈ ભક્તો છે એમને આશીર્વાદના અધિકારી બનાવવા છે। આજે અમારે સાગર ટ્રેડર્સવાળા શૈલેષભાઈ ખાસ ઉપસ્થિત છે। પધારો શૈલેષભાઈ, તમે અમારા ઠાકોરજીના પાડોશી છો અને એ ન્યાયે પાડોશી ધર્મ હેતપ્રીત રાખવું એ આપણી સંસ્કૃતિનો ધર્મ છે, માટે ત્યાં હારની વ્યવસ્થા છે। યુવાનો હાર આપજો। અને અમારા મંદિરના પાડોશી શૈલેષભાઈ કાયમને માટે ઠાકોરજી પ્રત્યે આત્મીયતા ધરાવે છે, સત્સંગ પ્રત્યે લાગણી ધરાવે છે, નાના મોટા આયોજનમાં કાયમ એમની હાજરી હોય છે। તો શૈલેષભાઈ ખાસ આવી અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરશે। અમારા નવીનભાઈ એકાઉન્ટન્ટ દયાળુ, નવીનભાઈની ભાવના, એમની સેવા, એમનો પ્રેમ, એમનો મહિમા કાયમને માટે હવાયોનો હવાયો રહ્યો છે। સત્સંગમાં ચડતો ને ચડતો રંગ એ અમારા નવીનભાઈનું અંગ સંતોએ નજીકથી જોયું છે। નવીનભાઈ ઉપર સંતોનો ખૂબ રાજીપો છે, તો સ્વામી તેઓને ખૂબ રૂડા આશીર્વાદ આપશે। ઘણા બધા ભક્તોને આ રીતે આશીર્વાદના અધિકારી બનાવવા છે। આગામી સત્રોમાં એમને યાદ કરતા રહેશું। આવો, અત્યારે હવે આપણે આરતી તરફ જવું છે, તો સમગ્ર जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बळवंत बहु नामी चरण सरोज, तमारा वंदो कर जोड़ी, प्रभु वंदो कर जोड़ी। चरणे शीश धर्याति, चरणे शीश धर्याति, दुख नाख्या तोड़ी नारायण, नर भ्राता द्विज कुळ तनुधारी, प्रभु द्विज कुळ तनुधारी। पामर पतित उद्धार्य, पामर पतित उद्धार्य, गणित नर नारी नित्य नित्य नहुता, लीला करता अविनाशी, प्रभु करता अविनाशी।
68 तीरथ चरण कोटि गया काशीपुरे सोतमा प्रगटनु जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काळ कर्मથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સેલી પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વયંસેવક યુવાનો મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, મૂળજી બ્રહ્મચારી આ બધાય શ્રીજી મહારાજની ફરતા બિરાજે છે. આપણને પૂજા વિધિનો આનંદ પાવે છે. આવા પ્રત્યક્ષ ભાવ સાથે આપણે પૂજા વિધિ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખાલી થાળીની અંદર કદાચન કોઈએ ઠાકોરજીની દેવની જય, યજ્ઞનારાયણ દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, અષ્ટભંજન દેવની જય. ઉપર બેઠેલા યજમાનોની પાસે ખાલી વાટકી હશે, એ વાટકીમાં પાણી ભરી લેવાનું. નીચે બેઠેલા યજમાનની પાસે 2 વાટકી હશે, એક ભાઈઓ પાસે અને એક બહેનો પાસે પાણીની ભરી લ્યો. એની અંદર એક ચમચી મૂકી દેવાની. એ ગ્લાસનું પાણી ન લેતા એ અર્થન કરવાનું કહેવામાં આવે. અત્તરનું જળ લ્યો ત્યારે એ જે ગ્લાસમાંથી લેવાનું, ગ્લાસમાંથી ન લેતા ગ્લાસમાં પાછું નાખી દો. વાટમાં લીધું હોય તો એ પાછું નાખી દો. ભાઈ ગ્લાસમાં એથી એક માં કેસર જળ અને એક માં અંતર જળ તમને આવી પૂરી છે. એટલે એ ગ્લાસમાં જળ ન લેતા તમને અહીંયાથી બીજું તમે રોટી ભરીએ છે, રોટીમાંથી વાટકી ભરી દો. લગભગ ભાઈને કઈ ભાઈ અહીંયા જળ ન હોય તો થોડું જળ પહોંચતું કરજો. છે ને બધા તો સર્વદા યજમાન ભારે તિલકમ્મા. દરેક યજમાનોએ પોતાના પૂજા પાણી થાળીની અંદર આપણે નીચે બેઠેલા યજમાનોને વાટકાની અંદર કંકુ આપવામાં આવ્યું છે. ઉપર બેઠેલા યજમાનોને સાઈડમાં કંકુ આપવામાં આવ્યું છે. એની અંદર એક ટીપું જળ નાખી અને કંકુને નીચે દેવા પડાવશે. ઉપર ભાઈઓ પોતપોતાની રીતે કંકુ પડાવવાનું, આમને સામને પોતપોતાની રીતે કંકુનો ચાંદલો કરવાનો. એ જ કંકુવાળી આંગળીને नायकम गुरु भानो ब्रह्मा विष्णु महेश्वर सरस्वती
ભક્તિ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધે. દરેક યજમાનોએ બોલો ને બોલો મમ સર્વ સર્વ કાર્ય સિદ્ધયે. ભગવાનના અને સંતના ચરણમાં જ્યારે આપણે આવી જાય, જે કંઈ સંકલ્પ કરવી ને ત્યારે આપણા બધા કાર્ય ભગવાન પૂર્ણ કરે છે હો. એટલે કહેવાય છે કે સર્વે મનોકામના સિદ્ધયે. હરે ઓમ અસ્તે જળમાદાય. દરેક યજમાનોએ જમણા હાથની અંદર પાણી ચમચી પકડી રાખવાની. દરેક યજમાનોએ જમણા હાથમાં સીધી ચમચી પકડી રાખવાની. જો ભાઈ શાસ્ત્રમાં તેમ કહે છે કોઈ પણ કાર્ય કરો, નીચે બેઠેલા યજમાનો જે છે યજ્ઞના એને અંદર સાઈડમાં મૂકી દેવો. તો આજના દિવસે ઉપર બેઠેલા યજમાનો કદાચ ક્ષણેથી મહાપૂજા પૂર્ણ થાય ત્યાર પછી એમના યથાશક્તિ જપ કરવા એના નિમિત્તે આપણે પ્રાયશ્ચિત કરવાનું. 3 વખત દરેક યજમાનોએ ઓમ શ્રી સ્વામિનારાયણમાં ઊંચે સ્વરે બોલવાનું. ઓમ શ્રી સ્વામિનારાયણ, ઓમ શ્રી સ્વામિનારાયણ. પ્રથમ ચરણે ભારત વર્ષે જંબુ દીપે ફલુરામાત્રમેન નર્મદાંતતે શ્રી સ્થાલિવહંસકે વિષ્ણુ સંવત 2070 अपने मासोत्तमे मासे महापुण्यकाले पवित्र एवं आषाढ़ मासेन शुद्धे शुक्ल पक्षार्धे नमः अष्टम्यायां तिथोः दुस्तेरवात्राय निमित्यायां सूर्य शुभरात्रि तेन चंद्र शुभरात्रि तेन एवं गण विशेष विशिष्टायार्थ नमः. दरेक यजमानोए बोलो न बोलो मम इह जन्मनि कायिक वाचिक मानसिक सांसार्गिक ज्ञात स्पर्श भुक्ता पितादि सर्व दोष निवृत्ते प्रायश्चित संकल्पेन अहम आचर्यसे. खाली थाली में મૂકી દો. ખાલી થાળીમાં કાકા ખાલી થાળી આ બે વચ્ચે મોટી થાળી આપી એમાં મૂકવાનું. ચાલો ડાબા હાથની અંદર દરેક જણાએ જળ લેવાનું. જમણા હાથની વટલી 2 આંગળીએ કરી તમારા શરીર ઉપર છાંટી આંખે કાને સ્પર્શ કરવાનો. નેત્રો સ્પર્શ, બાકી શરીર ઉપર જળ છાંટી દેવાનું. આપવાનું અલગ, પણ આ જે પ્રાયશ્ચિત કર્યું એના નિમિત્તે યથાશક્તિ ભગવાનના ચરણમાં સમર્પિત કરજો. અથ પ્રધાન સંકલ્પ. જમણા હાથની અંદર યજમાન ભાઈઓએ ચમચી પકડવાની, બહેનોએ હાથ અડાડી રાખવાનો. એ ચમચો દરેક જણાએ આજના દિવસે પ્રધાન સંકલ્પ. ભક્તજનો સંકલ્પ એટલે સારો વિચાર. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે આ લોકના જીવાત્માના કોઈ સંકલ્પ પૂર્ણ થતા નથી. એનો મતલબ એવું ના માનતા કે મકાન થઈ જાય, જગ્યા વિશાળ તો રહેવા ગાડીની જરૂર પડે. એટલે આ ભૌતિક સુખની આશા આપણી કોઈ પૂર્ણ થતી નથી. પણ આજના દિવસે દરેક જણા ભક્તજનો મહારાજને કહેજો, બસ પ્રભુ તમારી આજ્ઞા અને તમારી ઉપાસનાનું બળ અમારા જીવનમાં આવે અને આ સત્સંગ અમારા કારણે આપણે કાયમને માટે ચિરંજીવી થઈને રહે. આવો મહારાજની આગળ ભક્તજનો શુભ સંકલ્પ કરજો. 3 વખત ઓમ શ્રી સ્વામિનારાયણમાં ઊંચે સ્વરે બોલવાનું. ઓમ શ્રી સ્વામિનારાયણ પધરાવવાની છે. કદાક્ષન મૂર્તિ કોઈની પાસે ન પહોંચી હોય તો એક સોપારી પધરાવજો. કદાક્ષન ઉપર ભાઈ બધાની પાસે ગણપતિ છે ને, ધ્યાન આપજો ને. છે ને બધા પાસે? તમારે ખાલી થાળીની અંદર છે ને, ખાલી થાળીની અંદર ગણપતિ મહારાજની મૂર્તિને દરેક જણાએ પધરાવવાની છે. આપણે અને કંઈક જીવના હિત માટે કંઈક સંકલ્પ કર્યા તો એમને પણ એમ કહેવાય છે પ્રથમ સરયુ કિનારે બેસી અને ભગવાન વિઘ્ન વિનાયક દેવને યાદ કરીને કીધું, હે દાદા અમે જે કંઈ સંકલ્પને લઈને જઈ રહ્યા છીએ સંકલ્પ તમે નિર્વિઘ્ને પરિપૂર્ણ કરજો. તો હું ને તમે પણ એક પામર છીએ, તો આવો એવા પરમાત્મા ભગવાન વિઘ્ન વિનાયક દેવ કે જેને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતે પણ યાદ કરી લક્ષ્મી
ગણપતિ મહારાજ ઉપર ફરીવાર જમણાની અંદર બે દાણા ચોખા રાખવાના અને ભગવાનનું આહવાન કરી જવાનું છે. ચાલો હરે ઓમ માં ગણપતિ મહારાજનું આહવાન કરવાનું. દાદાને કહે દાદા તમે મારા કાર્યમાં વધારી આજના દિવસે તો ઠીક પણ અમારા ઘરની અંદર પણ કોઈ પ્રકારના નાના મોટા આવનારા પ્રસંગ હોય એને તમે નિર્વિઘ્ને પરિપૂર્ણ કરજો. ગજાનન આહવાન સમર્પયામિ. ચડાજો ભગવાન ઉપર આહવાન આપે સુખાસનમ સમર્પયામિ.